જામનગર મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોનો ઇંધણ બચત માટે મહત્વપૂર્ણ નિર્ણય. જામનગર મહાનગરપાલિકાના મેયર મોનિકાબેન વ્યાસ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણીનો મહત્વપૂર્ણ નિર્ણય. વડાપ્રધાનની ઇંધણ બચત અપીલને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય. સરકારી વાહનનો વિવેકપૂર્ણ અને મર્યાદિત ઉપયોગ કરવાનો નિર્ણય. ચેરમેન ધીરેન મોનાણી ઘરેથી પાલિકા કચેરી સુધી સ્કૂટરનો કરશે ઉપયોગ. લોકોને પણ બને ત્યાં સુધી ઇંધણ બચાવવા અપીલ. પર્યાવરણ સુરક્ષા અને ઇંધણ બચત તરફનું પ્રેરણાદાયી પગલું. માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે જે અપીલ કરેલી છે એ માત્ર પદાધિકારીઓ માટે તો નથી, આખા દેશ માટે છે, દેશના હિત માટેની વાત છે. એટલે સ્વાભાવિકપણે અમારો એમાં સહયોગ જ હોય અને અમે પણ અમારો જે વાહનની સવલત મળેલી છે એનો વિવેક બુદ્ધિપૂર્વક શહેરના વિકાસ કાર્યમાં જ્યાં જરૂર છે ત્યાં જ અમે એનો ઉપયોગ કરવાના છીએ. બાકી ઘરેથી ઓફિસે આવવા માટે હું મારું અંગત ટુ વ્હીલર લઈને જ આવવા જવાનો હોઉં છું, એટલે એ બાબતે અમારો ખૂબ જ હકારાત્મક જ પ્રત્યુત્તર રહેશે. અને હું તો શહેરના નાગરિકોને પણ વિનંતી કરું છું કે શક્ય હોય ત્યાં વાહનો જે શેરિંગથી જો ઉપયોગ કરવામાં આવે તો અત્યારના સમયમાં આપણે બળતણની એ બચત કરી શકીએ એમ છીએ. આપણા વડાપ્રધાનશ્રીએ જે અપીલ કરી છે એ અપીલમાં પણ હું સામે છું, કારણ કે અત્યારે જે મહામારી ચાલી રહી છે યુદ્ધની, એમાં પેટ્રોલ ડીઝલની જે અછત જણાય છે એ અછત માટે કેમ અછતને આપણે ઓછી ઉપયોગમાં લઈએ કે જેથી આપણે વાહનમાં ઓછો વપરાશ થાય. તો મારો પણ એવો વિચાર છે કે બને ત્યાં સુધી એ વસ્તુને ધ્યાનમાં રાખી અને વાહનોનો ઓછો ઉપયોગ થાય એવું હું વિચારું છું.